અહીંનો નજારો કંઈક અલગ જ છે। તો જય હિન્દ અને જય માતાજી ડાયરાને નવા દિવસની શરૂઆત ભગવાનનું નામ લઈને। આજે મારા કેમ્પમાં બહુ શાંતિ લાગે છે। સવારનો પોર છે એટલે આપણે હાલી ગયા ફ્રેશ થવા માટે। પહેલાં બ્રશ કર્યું, દાઢી બનાવી અને ફ્રેશ થઈ દિવસની શરૂઆત કાવો પીને રેડી થઈ અને નીકળી ગયા આપણે રખડવા। મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ બિહારમાં સ્થિત પશ્ચિમી ચંપારણમાં આવેલ ગાંધી આશ્રમમાં, જ્યાં દરેક પથ્થર ગાંધીજીની અહિંસાની ગાથા બોલે છે। મિત્રો, આ જગ્યામાં પ્રવેશતાની સાથે જ હૃદયમાં એક અલૌકિક શાંતિનો અહેસાસ થાય છે। અંદર પ્રવેશતાની સાથે જ ગાંધીજીની ભવ્ય પ્રતિભા દેખાય છે। મૂર્તિ જોતાની સાથે જ મારી આંખો નમી જાય છે અને હૃદય ગુંજી ઉઠે છે કે હું પણ એ જ ધરતીનું સંતાન છું જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો। મિત્રો, આ એ જ પવિત્ર આશ્રમ છે જ્યાંથી શરૂ થયો હતો ભારતનો પ્રથમ સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, જે સત્ય, અહિંસા અને અન્યાય સામેની મહાન લડતના પુરાવાઓ આપે છે। આ એક સ્મારક જ નહીં પરંતુ પ્રેરણાનું એક પ્રતીક અને એક જીવંત ઇતિહાસ છે। આગળ જતાં અમને ગાંધીજી, કસ્તુરબા અને અન્યની પ્રતિભા જોવા મળે છે, જે સમયની સાક્ષી બની આજે પણ શાંતિનો સંદેશ આપે છે। મ્યુઝિયમમાં પ્રવેશતાની સાથે જ ગાંધીજીના સમગ્ર જીવનનું દસ્તાવેજીકરણ ફોટો આર્ટ ગેલેરીના રૂપમાં જોયું। તેમના બાળપણથી લઈ અને અંતિમ ક્ષણ સુધીની જીવનયાત્રા અહીં જીવંત થઈ ઉઠે છે। અહીં ગુજરાત પોરબંદરમાં સ્થિત એમના વાસ્તવિક મકાનનો પણ ફોટો હતો। આ જોઈને મને મારું ગરવી ગુજરાત યાદ આવી ગયું। અહીંયા બાપુનું એક મુખ્ય સ્મારક પણ છે, જેમની અંદર ઘણી ખરી બાપુની વસ્તુઓ હજી સુધી પ્રિઝર્વ રાખવામાં આવેલી છે। તસવીરો એટલી પ્રાચીન છે છતાં પણ ઉર્જા, આભા અને સંવેદનાઓ વ્યક્ત કરી રહી છે। ખરેખર અહીંયા ગાંધીજીના 3 વાંદરાઓ પણ હતા। અહીં બાજુમાં જ એક ગાંધી પાર્ક પણ બનાવેલો છે, જ્યાં એક ચરખાનું સ્ટેચ્યુ રાખવામાં આવેલું છે, જે આત્મનિર્ભરતા અને સ્વરાજનું પ્રતીક માનવામાં આવે છે। ખરેખર ખૂબ જ સુંદર આ ગાંધીજીનો આશ્રમ છે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ અને જય માતાજી ડાયરાને હાલ્યા પાછા કેમ